કવિદુલ્લા કાગ પ્રાથમિક શાળા પીએમસી ગુજરાત અંતર્ગત જે છેલ્લા ઘણા વર્ષોમાં સ્કૂલના બાળકોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ સ્કૂલની અંદર આવેલી સ્માર્ટ લાઇબ્રેરી સાથે સાથે કોમ્પ્યુટર લેબ તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે. ગુજરાત સરકાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને CSRના ત્રણેયના સહયોગ થકી જે સ્કૂલમાં જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ છેવાડાના વાલીઓ સુધી અમે પહોંચાડવામાં સફળ થયા છે. પરિણામ સ્વરૂપે સ્કૂલની સંખ્યામાં અત્યારે વધારો થયેલો જોવા મળે છે. બાળકોને એડમિશન મેળવ્યા પછી વાલીઓમાં એવો વિશ્વાસ પેદા થયો કે ભાઈ પ્રાઇવેટ સ્કૂલોની કમ્પેરિઝનમાં સરકારી સ્કૂલમાં એજ્યુકેશન પણ સારું આપવામાં આવે છે, સાથે સાથે તમામ સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ નથી હોતી એના કરતાં પણ સવિશેષ સુવિધાઓ રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમને આપવામાં આવતી હોય છે. આ વાલીઓએ જોયું. સાથે સાથે જે અમારી SMC કમિટી છે, SMC કમિટીના મેમ્બરોએ પણ દરેક વાલીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તે અંતર્ગત સ્કૂલની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળ્યો. પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો અહીંયા આવવાનું રીઝન કે અમારી સ્કૂલમાં જે પણ એક્ટિવિટી ટીચર્સ દ્વારા દિવસ દરમિયાન ક્લાસરૂમમાં થાય છે એ એક્ટિવિટી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપોમાં અને અમારા ફેસબુક પેજ ઉપર અમે અપલોડ કરીએ છીએ. એટલે વાલીઓને સાચા અર્થમાં ખબર પડે છે કે જે બાળકોનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ, એજ્યુકેશન તો બાળક ઓનલાઈન માધ્યમથી પણ મેળવી લે છે, પણ જે સર્વાંગી વિકાસને લગતી વાત છે, હોલિસ્ટિક ડેવલપમેન્ટને લગતી વાત છે એ આ સ્કૂલમાં અત્યારે થઈ રહ્યું છે. એના કારણે પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો અહીંયા અત્યારે એડમિશન મેળવી રહ્યા છે.